ફ્રેન્ડ્સ, વેલકમ માય ન્યૂ વ્લોગ. નાય ધોઈને પરવારી તો કારના ગયા છીએ અને 10 વાગવા આવ્યા છે અને પણ અમારે છે ને જમવાનું બનાવવાનું છે આજે, પણ જમવાનું હજી બનાવવાનું કંઈ ઠેકાણું નથી અને બેઠા છીએ. ગરમી બહુ જ પડે છે એટલે શું કરીએ, બેઠા છીએ શાંતિથી. બોલો બધાને અમારા જય શ્રી કૃષ્ણ. બેન પણ આ સૂઈ રહ્યા છે. અલી પિંકી, અલી ખાવા બનાવવા ઉઠ ને. શું ના કરું છું? કેમ તારાથી ખાવું નથી? ભૂખ નહીં લાગી? અરે ઉઠ કહું છું, ઉઠ કે મને ભૂખ લાગી છે. 10 વાગવા આવ્યા છે. ઉઠ બોન ઉઠ. ચાલ જરીક જે બનાવવું એ બનાવી દે ને, જરીક આટલું કટલું તો આપણે ખાઈ લઈએ. કેમ કશું બનાવવાનું નથી? અરે બનાવી દે ને. આવું કરવાનું? બનાવ. ચાલ ઊભી થા. બેનને અમે કીધું જમવાનું બનાવવા ઊભા હતા પણ થતા નથી. શું કરીએ હવે? એ કશું બનાવવાનું છે નથી તો શું બનાવીએ એવું કહે છે. શું વિચાર કરીએ છીએ છે ને? કદ્દુ કહેવાય. કદ્દુનું શાક બનાવી દે પહેલે. કદ્દુનું શાક બનાય. અલી બનાય કદ્દુનું શાક. જો એને કદ્દુનું શાક, કોળું શાક ભાવતું નથી એટલે ઊભી થતી નથી. શું કરવાનું હવે મારે? શું કહેવાનું આને? જ્યાં તારે જે બનાવવું બનાવ્યું છે એમાં બનાવવાની તૈયારી કરી દીધી છે. ખીચડી એટલે ચોખાની ખીચડી બનાવવાની છે. દાળ અંદર નાખીને ખીચડી બનાવીશું. કેમ કે ગરમી થાય છે એટલે ગરમીમાં કશું ખાવાનું એટલું બધું મન થતું નથી, પણ થોડી ખીચડી બનાવી દઈએ અને ખાઈ લઈએ. બરાબર? અંદર તૈયાર થઈ ગયો છે. ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે અમે જમવા બેસી જઈએ છીએ. બેસી ગયા છીએ. હવે ખીચડી વઘારેલી બનાવી એટલે જો બહુ ગરમી પડે છે એટલે અમે લીંબુનું શરબત બનાવ્યું છે અને લીંબુનું શરબત આજે પીવાના છીએ. કેમ કે આજે ગરમી સખત છે એટલે લીંબુનું શરબત બનાવ્યું છે અને આપણે હવે આ શરબત પી લઈએ છીએ. શરબત પીએ છીએ. કેવો બન્યો શરબત બેન? સારો લાગે છે કે પોતે બનાવ્યો છે? આમ કરો છો. એમાં ખરેખર લીંબુનો શરબત જ પીવો જોઈએ. હા, એ વાત સાચી છે. અમારે પ્રિયંકા બેન કહે છે. मैया और ये 12 मासी है. मोगरा का फूल है. मैया तुलसी मैया मेरी तुलसी मैया. પણ માની આંટી જોજો કેવા પગ કલાવ્યા. આવતા હંગાતે કચરો બચરો નીકળવાનું કામકાજ તમારે હોપ્યું છે તો તમે આખો આવતા હંગાતે કચરો બચરો નીકળવા મંડી પડો. તે તો આવે હવે ઉડી ઉડીને બધું આવે. એમાં તમારે શું આવે? એટલે બધું નાખી દેવાનું. પવન આવે કે પવન જ જાય. હા. શું આવું આવતું હતું? શું આવું સરસ તમને? ચાલો 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 કેવું લાગે છે? બહાર બેઠા છે તો નહીં? એકદમ ગરમ ગરમ લાગે છે. ઠંડક તો લાગતી નહીં તો એમાં બહાર બેસી રહ્યા છે. શું કરે? શું કરો છો? કશું નહીં કરતા. તમે તો બલોડલા જતા લયા ને એમને વેલી ને. જો અમારા ડીંગુ અને અમારા ધુમીસી ફોનમાં આવી ગયા છે ઓનલાઈન પર. નહીં? હા તારે ફોન આવ્યો છે. ડીંગી બેન શું કરો છો? હા શું કરો છો તમે? હા વડોદરાથી અમારા ડીંગી બેન શું કરે છે? હા અમારા ધુમીલભાઈ કઈ ગયા છે? ધ્રુમીસી કઈ ગયા? ધુમીલ રાતના 9 વાગી ગયા છે અને અમે પિક્ચર જોઈને હવે ઊંઘી જઈએ છીએ. આ વિડીયો અમે અહીંયા પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.